એમના દમ ઉપર તો જીતવા માટેની તાકાત જ નથી. હમણાં જિગ્નેશભાઈ કહે છે ચૂંટણી આવે એટલે તમામ આખી મશીનરી વહીવટી તંત્રને લગાડી દે, સહકારી માળખાને, પોલીસને, જેટલી નોકરી કહેવાય એટલા બધાને ઘરે ઘરે બેહાડી દે. એનો અર્થ એ થયો કે 30 વર્ષના એમના સમયગાળામાં પણ એ જાતે આજે પણ ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી. કોંગ્રેસ ભલે મિટિંગો ઓછી કરે, સત્તામાં ભલે ના હોય, ભલે 4 વર્ષ ને 11 મહિના એ પ્રસંગોમાં આવે થાય, નાના મોટું કામ કરે, પણ કોંગ્રેસ વાળા ચૂંટણી લડવા બે 4 વર્ષ ને 11 મહિના મેં કીધું એમ એમનાથી થાય એ કરે, પણ તાકાતથી આજે પણ 1 મહિનો ચૂંટણી લડે ને કોંગ્રેસ પદ ભીડાઈને કોંગ્રેસ એકજૂટ થઈને તો ભારતીય જનતા પાર્ટીને ધરાશય તો કરી દે, પણ એને મેદાન છોડાવવું હોય તો છોડાવી દેવાની તાકાત એ કોંગ્રેસના કાર્યકરોમાં છે. એ એમને એમ નથી. કોંગ્રેસનો કાર્યકર એ ભ્રષ્ટાચારી નથી. કોંગ્રેસનો કાર્યકર એ સંસ્કારી, વિવેકી અને એના ફાયદા માટે કરીને કોઈને પણ ક્યારે હેરાન ના કરે. એ આ એક એની કોંગ્રેસની પરંપરા અને એક એની વિચારધારા છે.